હેલો વાલા વિદ્યાર્થી મિત્રો, કેમ છો બધા? તો આજે આપણે બેઝિક મેથ્સ ફોર ફિઝિક્સમાં એક નવું પોઈન્ટ સ્ટાર્ટ કરી રહ્યા છીએ, દ્વિઘાત સમીકરણ. દ્વિઘાત સમીકરણ એ ધોરણ 10માં તમે ભણીને જ આવેલા છો. એ જ વસ્તુ આપણે આજે ભણવાના છીએ, પણ ફરક એટલો છે કે ધોરણ 10માં જે તમે દાખલા ગણતા એ લેન્ધી રીતથી ગણતા હતા, એને આપણે હવે શોર્ટ કરવાના છે. ટૂંકી રીત અપનાવશું, ટ્રિક્સ અપનાવશું અને બને એટલું જલ્દી જવાબ લાવશું. બરોબર છે? તો એના વિશે આજે આપણે આ દ્વિઘાત સમીકરણ ભણવાના છીએ. તો દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી કે ક્લાસ નોટ લઈને બેસજો, ટ્રિક્સ લખતા જજો, પોઈન્ટ્સ જે લખાવું એ લખતા જજો, મારી સાથે સાથે દાખલા બી ગણતા જજો, પ્રેક્ટિસ બી કરતા જજો. એકદમ આસાન પોર્શન છે, આવડી જશે. ફિઝિક્સના અંદર જોઈએ તો કોઈક સવાલના અંદર તમને દ્વિઘાત સમીકરણ બને છે સાદુરૂપ આપતા. દાખલો ગણીએ એટલે એનું સાદુરૂપ આપવાનું હોય તો દ્વિઘાત સમીકરણ આવે છે. તો દ્વિઘાત સમીકરણ આવે એમાંથી તમારે હવે બે કિંમતો શોધવાની, બે નક્કી કરવાની રહેશે. માની લો કે કોઈ સમીકરણ આવી ગયું t² + 2t + 6, આવું કોઈ સમીકરણ આવી ગયું અને એમ કે ભાઈ આમાંથી ટાઈમ શોધો, તો એ વખતે પછી આ દ્વિઘાત સમીકરણ વપરાશે. મતલબ એના મિડલ ટર્મ સ્પ્લિટથી યા તો બીજ શોધીશું યા તો શ્રીધર આચાર્ય ફોર્મ્યુલાથી એના બીજ શોધીશું. તો એ આજે આપણે જોવાના છીએ. બરોબર છે? તો દરેક વિદ્યાર્થીને ખાસ વિનંતી, ક્લાસ નોટ લઈને બેસજો, મારી સાથે સાથે પ્રેક્ટિસ બી કરતા જજો. મારે દાખલો જેવો અહીંયા હું લાવું એટલે એ વિડીયોને સ્ટોપ કરી પહેલાં તમે ગણજો, પછી હું ગણીશ. કોઈ ભૂલ આવશે તો નીકળી જશે, અને જો આવડી જાય, મારા પહેલાં તમને આવડી જાય તો વેરી બેસ્ટ. બરોબર છે? તો ચલો, મારું નામ છે રૂહુલ અમીન સર અને આપણી ચેનલ અપના ફિઝિક્સમાં આપ સૌ વાલા વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક સ્વાગત છે. તો આજે આપણે સ્ટાર્ટ કરીએ છીએ દ્વિઘાત સમીકરણ. તો ચલો, સૌથી પહેલાં આપણે જોઈએ દ્વિઘાત સમીકરણ કોને કહેવાય. કે જુઓ, ધોરણ 10ના અંદર તમે ભણ્યા હશો કે બહુપદી, દ્વિચલ સુરેખ સમીકરણ અને એક દ્વિઘાત સુરેખ સમીકરણ. નામ બધા એક જેવા છે પણ બધામાં કંઈક ફરક છે. હે? દ્વિઘાત સમીકરણ અરે, તો એના અંદર નામના અંદર છુપાયેલું છે. જુઓ, ઘાત અને દ્વિ મતલબ બે. દ્વિ એટલે બે અને ઘાત એટલે પાવર, એની ઘાતાંક. બરોબર? તો યાદ રાખો, જે સમીકરણનો મહત્તમ પાવર, પાવર એટલે ઘાત હોય, યાદ રાખજો, પાવર એટલે ઘાત બે હોય, તેને દ્વિઘાત સમીકરણ કહેવાય. ઓકે સાહેબ, બહુપદી કોને કહેવાય? તો બહુપદી, પદી એટલે પદો, બહુ એટલે ઘણા બધા પદો હોય, એને કહેવાય બહુપદી. પછી કે દ્વિચલ સુરેખ સમીકરણ કોને કહેવાય? તો દ્વિચલ, ચલ દ્વિ, બે ચલ હોય, બે ચલ હોય, મતલબ વેરિયેબલ જે ચલ છે, જે વેરિયેબલ કિંમતો વાળા જે પદ છે એ બે હોય, એક x હોય અને એક y હોય. તો એવા પદોને કહેવાય દ્વિચલ સુરેખ સમીકરણ. પણ આપણે અત્યારે પોઈન્ટ છે આપણો દ્વિઘાત સમીકરણ. તો દ્વિઘાત સમીકરણ કોને કહીશું? તો જેનો મહત્તમ પાવર કેટલો હોય? મહત્તમ પાવર 2 હોય, તો એને કહીશું દ્વિઘાત સમીકરણ. દાખલા તરીકે કે સાહેબ દ્વિઘાત સમીકરણનું ગાણિતિક સ્વરૂપ આપો, તો ગાણિતિક સ્વરૂપ કેવું આવશે? તો ax² + bx + c = 0. આ એનું દ્વિઘાત સમીકરણનું સ્વરૂપ છે. જુઓ, મેક્સિમમ પાવર કેટલો છે? મેક્સિમમ ઘાત કેટલી છે? 2. આ બી ઘાત છે પણ આના ઉપર કેટલી છે? 1 ઘાત છે. 2 થી વધારે ના હોવી જોઈએ. જો 3 ઘાત હોય તો એને દ્વિઘાત ના કહેવાય, 3 ઘાત હોય તો એને પછી બહુપદી કહેવાય. બરોબર છે? તો મેક્સિમમ પાવર 2 હોવો જોઈએ. બરોબર છે? હવે કે સાહેબ આના અંદર કઈ કઈ કન્ડિશનો એપ્લાય કરી, મતલબ કઈ કન્ડિશનો યાદ રાખવાની છે એમ. બરોબર? કહેવાનો મતલબ કે x કેવો હોવો જોઈએ, a b c કેવા હોવા જોઈએ, કે સાહેબ b ના હોય તો ના ચાલે, આ બધી કન્ડિશનો. તો બરોબર, નોટ કરી લેજો. બેઝિક વાતો છે બધી. કે સૌથી પહેલા સવાલ છે કે સાહેબ x કોણ છે? તો x એ ચલ સંખ્યા છે, ચલ છે. ચલ એટલે વેરિયેબલ, ચલ એટલે વેરિયેબલ. બરોબર છે? x મતલબ આ સમીકરણ જે છે એ x ઉપર આધાર રાખે છે. x કેવો છે? વેરિયેબલ. તો x ની કિંમતો આપણે શોધવાની છે ને. આપણે હું એમ કહું કે સમીકરણના બીજ શોધો, તો બીજ શોધો મતલબ શું શોધો? x. તો x શોધવાનો છે. તો x છે એ શું કહે છે કે ભાઈ યા તો બીજ શોધો યા તો x ની કિંમત શોધો, આવું પૂછાશે. બરોબર છે?
તો એ આપણે શોધીશું. પછી કે સાહેબ આ એ બી સી શું છે? તો ધ્યાન રાખો, એ બી સી આ કિંમતો છે, અચળ કિંમતો છે. કેવી છે? અચળ કિંમતો. પણ કે સાહેબ અચળ કિંમતો ખરી, પણ કેવા ટાઈપની? તો બિલોંગ્સ ટુ આર. હવે કે સાહેબ આ શું છે? આ તો અમારા માટે નવું છે, બિલોંગ્સ ટુ આર. તો જુઓ, બિલોંગ્સ ટુ નો મતલબ એના અંદર આરમાં આવેલી બધી કિંમતો. પણ કે સાહેબ આર એટલે શું? તો આર એ એવી સંખ્યાઓનો ગણ છે જેના અંદર પ્લસ વાળી કિંમતો પણ આવી શકે, માઇનસ વાળી પણ આવી શકે, પૂર્ણાંક પણ આવી શકે, અપૂર્ણાંક પણ આવી શકે. મેથ્સના અંદર જેટલી કિંમતો છે બધી કિંમતો આરના અંદર આવી શકે. મતલબ એ બી સી ની કિંમત કોઈ બી હોઈ શકે એમ. પ્લસ પણ હોઈ શકે, માઇનસ હોઈ શકે, પૂર્ણાંક, અપૂર્ણાંક બધી કિંમતો હોઈ શકે. પણ એ બધી કિંમતો કેવી હશે? અચળ હશે. અચળનો મતલબ એની કિંમત માની લો 5 છે, તો બસ એની કિંમત 5 છે. હવે 5 ને તમે 6 ના કરી શકો, 5 ને તમે 4 ના કરી શકો. 5 ફિક્સ છે એની કિંમત, બરોબર? એટલે અચળ કિંમત છે. બીજી વાત કે આ દ્વિઘાત સમીકરણની કન્ડિશન શું છે? કે ભાઈ મહત્તમ પાવર એનો 2 હોવો જોઈએ. મહત્તમ પાવર એનો 2 હોવો જોઈએ. ઓકે સાહેબ, મહત્તમ પાવર તો 2 હોય, પણ આગળ એની કિંમત જ 0 હોય તો? હા, એ બી વિચારી શકાય. અગર એની કિંમત 0 હોય તો પ્રથમ પદ તો આખું 0 થઈ ગયું. અને પ્રથમ પદ જો આખું 0 થઈ જાય તો કે સાહેબ મહત્તમ પાવર તો 2 રહેશે નહીં, તો આને દ્વિઘાત સમીકરણ ના કહેવાય. તો બરોબર છે. તો ત્રીજી કન્ડિશન એ છે કે એની કિંમત 0 ના હોવી જોઈએ. એ ઇઝ નોટ ઇક્વલ ટુ 0. અગર જો એની કિંમત 0 થઈ તો એની કિંમત 0 થશે તો આ આખું પદ 0 થઈ જશે. અને આખું પદ 0 થશે તો વર્ગવાળું તો પદ જ નહીં રહે. અને વર્ગવાળું પદ નહીં રહે તો મહત્તમ પાવર તો રહેશે નહીં. એટલે આને દ્વિઘાત સમીકરણ ના કહેવાય અગર જો એની કિંમત 0 છે તો. હા, તો બેની કિંમત 0 હોઈ શકે. ધ્યાન રાખજો, અહીંયા બેની કિંમત 0 હોઈ શકે. હું એમ નથી કહેતો હોય જ છે, હોઈ શકે. બેની કિંમત 0 હોઈ શકે, બરાબર? પણ એની કિંમત 0 ના જ હોય, ન હોવી જોઈએ. ક્લિયર છે? તો આ દ્વિઘાત સમીકરણનું એક ગાણિતિક ફોર્મેટ છે. એના અંદર આટલી કન્ડિશનો હોવી જોઈએ, બરોબર છે? આટલી કન્ડિશનો હોવી જોઈએ, આટલું હોવું જોઈએ, બરોબર? તો હવે આગળ આપણે જોઈએ. તો આગળ હા, તમને એક કોઠો આપેલો છે. એ કોઠા, અચ્છા, બીજી એક વાત અહીંયા એ છે કે સાહેબ એ શું છે? અહીંયા હું સાઈડમાં લખું છું, ધ્યાન રાખજો. એ શું છે? તો એ છે એ એક્સ વર્ગનો સહગુણક. આપણે એને શું કહીશું? સહગુણક. બી શું છે? તો બી એ એક્સ નો સહગુણક છે, એક્સ નો સહગુણક. અને સી શું છે? તો સી ને આપણે કહીશું અચળ પદ. સી શું છે? અચળ પદ. તો હું એમ કહું ભાઈ એની કિંમત કેટલી? તો તમારે કોના આગળ જોવાનું? એક્સ વર્ગના આગળ જોવાનું. હું એમ કહું બી કેટલા? તો તમારે એક્સ ના આગળ જોવાનું. કે સી કેટલા? સી એટલે અચળ પદ. ક્લિયર છે? તો હવે નેક્સ્ટ પેજ ઉપર અગર મેં આ એક કોઠો બનાવ્યો છે તો કોઠાના અંદર તમને અલગ અલગ સમીકરણો આપેલા છે. આ બે સમીકરણો ભેગા, અચ્છા વચ્ચે લીટી નથી, મિસ્ટેક છે, પ્રિન્ટિંગ મિસ્ટેક છે. વચ્ચે આપણે લીટી લઈ લઈએ, બરોબર છે? ચલો હવે જુઓ, તમને સમીકરણો આપેલા છે અને એમ કહે છે કે એની કિંમત જણાવો, બી ની જણાવો, સી ની જણાવો અને દ્વિઘાત સમીકરણ છે કે નહીં, યસ ઓર નો, એના અંદર જવાબ આપવાના છે, બરોબર? તો એની, બી ની, સી ની કિંમતો અને દ્વિઘાત સમીકરણ છે કે નહીં જણાવો. તો જુઓ, પહેલું પદ છે એક્સ વર્ગ પ્લસ 8x પ્લસ 15. તો એ એટલે શું? એક્સ વર્ગનો સહગુણક. તો આના આગળ શું છે? કશું નથી, તો આપણે 1 માની શકીએ. તો અહીંયા શું છે? 1, બરોબર છે? પછી અહીંયા 1 છે, બરાબર? પછી બી એટલે કેટલા? તો એક્સ નો સહગુણક. તો એક્સ નો સહગુણક કેટલો છે? +8, ચિહ્ન સાથે લખશું, અહીંયા +1. સી બરાબર કેટલા? તો આખું અચળ પદ છે સી છે, કેટલું છે? +15. હવે કે સાહેબ દ્વિઘાત સમીકરણ છે કે નહીં? તો કન્ડિશન શું હતી દ્વિઘાત સમીકરણની? કે ભાઈ મેક્સિમમ પાવર 2 હોવો જોઈએ. તો મેક્સિમમ પાવર કેટલો છે? અહીંયા 2. મેક્સિમમ પાવર કેટલો છે? 2. તો દ્વિઘાત સમીકરણ છે. તો અહીંયા શું લખશું? યસ, બરોબર છે? ચલો બાકીના 2x વર્ગ, એ ની કિંમત કેટલી છે? તો x વર્ગનો સહગુણક એટલે +2. બી ની કિંમત છે -3 અને સી ની કિંમત છે +4. દ્વિઘાત સમીકરણ છે, મેક્સિમમ પાવર +2, તો યસ, યસ, બરોબર? ચલો ત્રીજું પદ -3x વર્ગ +4, -3x વર્ગ +4.
તો એક્સ વર્ગનો સહગુણક શું છે? -3. એટલે આ એની કિંમત થઈ. એક્સ નો સહગુણક તો કે સાહેબ એક્સ તો છે જ નહીં, તો એક્સ નથી એનો મતલબ કે એનો સહગુણક બી નથી, તો સહગુણકની કિંમત કેટલી? 0. અને ત્રીજું પદ છે +4. અચ્છા, અને દ્વિઘાત સમીકરણ કહેવાય? હા. પ્રથમ પદ શું આપણે મેક્સિમમ પાવર 2 હોય તો આપણે એને દ્વિઘાત સમીકરણ કહી શકીએ છીએ, તો આપણે એને કહીશું યસ. ચલો આગળ જુઓ. 5x² - 4x. x વર્ગના આગળ કેટલા છે? 5, તો +5. x ના આગળ કેટલા છે? -4, તો અહીંયા -4 લખશું. અચળ પદ નથી તો 0 લખશું. દ્વિઘાત સમીકરણ છે યસ, કારણ કે વર્ગવાળું પદ છે, બરાબર છે. અહીંયા જુઓ, વર્ગવાળું પદ નથી, x નો સહગુણક વર્ગવાળું પદ નથી, મતલબ x વર્ગનો સહગુણક 0, x નો સહગુણક -12, તો અહીંયા -12 આવશે. +8 મતલબ શેની કિંમત છે? +8. અને આ દ્વિઘાત સમીકરણ નથી. કેમ? કે વર્ગવાળું પદ નથી. મેક્સિમમ પાવર અહીંયા કેટલો છે? 1 છે. 1 નહીં, મેક્સિમમ પાવર કેટલો હોવો જોઈએ? 2 હોવો જોઈએ, બરોબર છે. ચલો આગળ. મધ્ય પદના વિભાજનથી રીત. તો અહીંયા શું છે? બીજ મેળવો. પ્રશ્ન શું છે? બીજ મેળવો. બીજ મેળવો કઈ રીતથી? તો બીજ મેળવવાની 2 રીતો છે. એક છે મધ્ય પદના વિભાજનની રીત. ધોરણ 10 ના અંદર તમે આ દાખલા બહુ ગણેલા છે, પણ અહીંયા આપણે ધોરણ 10 માં ભણે એ રીતે બી ગણીશું, અને એક શોર્ટ રીત બી આપણે અહીંયા લઈશું, જેથી ફટાફટ 2 સ્ટેપમાં જવાબ આવી જાય, બરોબર છે. તો મધ્ય પદના વિભાજનની રીત, તો એ પહેલી રીત જોઈએ આપણે. તો જુઓ, સૌથી પહેલા શું લખેલું છે? મધ્ય પદના વિભાજનની રીત. તો મધ્ય પદ કોણ છે? 8. અરે ઓના આપણે 2 ભાગ પાડવાના છે. મધ્ય પદના 2 ભાગ પાડી અને આના અવયવ શોધીશું. હવે ધ્યાન રાખજો, કઈ રીતે પાડશું? હવે કોઈ એમને તો ડાયરેક્ટ તો પાડી નહીં દઈએ, એને બી કંઈક સિસ્ટમ હશે. કઈ રીતે પાડી શકાય? તો જુઓ, અહીંયા છેલ્લો પદ કોણ છે? C. અને પ્રથમ પદનો સહગુણક A, મતલબ C અને A, C × A મતલબ 2 નો ગુણાકાર, C × A મતલબ 2 નો ગુણાકાર. તો C એટલે કેટલા છે? +15, અને A એટલે કેટલા? +1, તો કેટલા થયા? +15. આ શું કર્યું મેં? ગુણાકાર, બરોબર. ધ્યાન રાખજો, પહેલો દાખલો છે એટલે બધું લખું છું. નેક્સ્ટ દાખલામાં પછી આપણે ડાયરેક્ટ ગણી લઈશું, બરોબર છે. +15 દે. હવે એ +15 જે છે, +15 મારે એવા 2 ભાગ પાડવા છે. જો પ્લસ છે ને એટલે સમજી લેવાનું સરવાળો, પ્લસ છે એટલે સમજી લેવાનું સરવાળો. તો હું અહીંયા લખી લઉં સાઈડમાં સરવાળો. તો +15 એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો +8 આવે. સમજો બરોબર. +15 એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો +8 આવે. કોના ભાગ પાડવાના? 15 ના. તો 15 ભાગ આપણે પાડવા માટે 15 કયા કયા ઘડિયામાં આવે, કયા કયા કોષ્ટકમાં આવે? તો આપણે અહીંયા લખીએ 15 એકા 15 અને 3 પંચું 15. બીજા કોઈમાં 15 આવવાના નથી, 2 છે. હવે શું કરવું છે? સરવાળો. ઓનો સરવાળો કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ. કેટલો આવવો જોઈએ? 8 આવવો જોઈએ, બરાબર. તો 8, 15 ની 1 તો 16 થઈ જાય, 3 ને 5 8 થાય, મતલબ આ એના 2 ભાગ પડે, આ એના ભાગ નથી. તો કયા ભાગ પડે? 3 અને 5. 3 અને 5, બરાબર છે. હવે જુઓ, +8 કરવાના છે તો એનો મતલબ કે બંને આગળ પ્લસ મૂકવું પડશે મારે, બંને આગળ પ્લસ મૂકવું પડશે. તો +3 અને +5, આના પાછળ હું x મૂકી દઈશ, આના પાછળ હું x મૂકી દઈશ, અને આના પાછળ હું x મૂકી દઈશ. તો મેં શું કીધું હતું કે મધ્ય 8x ના 2 ભાગ પાડો. તો 8x ના 2 ભાગ પાડ્યા મેં 3x અને 5x, બરોબર છે. તો હવે શું કરશું? હવે અહીંયા લખી દઈશું, ધ્યાન રાખો, બરોબર. પહેલું પદ x², બીજું પદ 8x. 8x ના 2 ભાગ પાડ્યા, કયા કયા? 3x વત્તા 5x, અને છેલ્લું પદ શું છે? 15 બરાબર 0. 2 પદના જૂથ બનાવશું. પહેલા 2 પદમાંથી કોમન લઈશું x ને, તો અંદર શું બચશે? x + 3. બીજા પદમાંથી કોમન લઈશું કેટલાને? 5 ને, તો અંદર શું બચશે? x + 3 બરાબર 0. અહીંયા આવ્યા પછી તમને ખબર પડી જશે કે મારો દાખલો સાચો છે ખોટો છે. કઈ રીતે ખબર પડશે? તો હંમેશા યાદ રાખવાનું, આ 2 કૌંસ એક જેવા આવે તો તમારો દાખલો સાચો, અને એ 2 કૌંસ જો અલગ અલગ આવે યા તો કંઈક ભૂલ હોય
તો સમજી લેવાનો તમારો દાખલો ખોટો. કંઈક ભૂલ હશે તો બે કૌંસ સેમ નહીં આવે. બરોબર છે. તો ચલો આ બે કૌંસ સેમ આવ્યા. હવે એ બંને કૌંસને મૂકો, એ બંને કૌંસને આ કૌંસની બહાર કોમન લઈ લો. બરાબર. તો x+3 ને બહાર કાઢો. તો આ બહાર કાઢે x+3 અને અંદર શું બચ્યું? x+5 બરાબર 0. હવે એક સમીકરણ હતું, એ સમીકરણના બે ભાગ પાડી દીધા, અવયવો પાડી દીધા આપણે. બરોબર. તો આ બે ભાગ પાડે અને બે ભાગના વચ્ચે શું છે? ઇન્ટુ. અને x+3 ઇન્ટુ x+8 બરાબર 0 છે. તેનો મતલબ એ થયો યા તો આ 0 હશે યા તો આ 0. ગુણાકારમાં તમને ખ્યાલ હોય તો x ઇન્ટુ y બરાબર 0 હું લખું તો આનો મતલબ શું થયો? યા તો x બરાબર 0 હશે યા તો y બરાબર 0 હશે. યા તો x બરાબર 0 હશે યા તો y બરાબર 0. તો આ કૌંસ બે કૌંસનો ગુણાકાર 0 છે. એનો મતલબ શું થયો? કાં તો x+3 બરાબર 0 હશે યા તો ઓર મતલબ અથવા x+5 બરાબર 0 હશે. +3 પેલી બાજુ જાય તો શું થાય? -3 અને +5 પેલી બાજુ જાય તો શું થાય? -5. તો x ના બે બીજ શોધવાના કીધા હતા. તો એ બે બીજ કયા મળે? x-3 અને x-5. બરાબર. બે બીજ મળે. બીજ મેળવો કોના? x ના. તો બે બીજ મળે માઇનસ. તો કઈ રીતે આપણે અપનાવી? તો મધ્ય પદનું વિભાજન કર્યું. જો અહીંયાથી આ અલગ આ આપણે આ વિભાજન કર્યું છે એની પદ્ધતિ છે અને આ દાખલો ગણ્યું છે. બરાબર છે. તો આ રીતે બીજ મેળવી શકાય મધ્ય પદના વિભાજનની મદદથી. હવે કે સાહેબ નેક્સ્ટ આ દાખલો છે કે સાહેબ આ દાખલો એ રીતથી જ ગણવો છે, પણ કે સાહેબ તમે આ બધું જે લાંબુ અવયવો પાડ્યા અને પછી કોમન કાઢ્યું આ કર્યું એ બધું નથી કરવું. આપણે ડાયરેક્ટ જવાબ આવી જાય એવી કંઈક શોર્ટ રીત અપનાવો. તો હવે અહીંયા હું ટ્રિક્સ અપનાવીશ. એ ટ્રિક્સ તમે લખી બી દેજો. બરાબર. અને સમજજો, ખાસ સમજવાનું છે. તો જુઓ અહીંયા x² + 2x - 35 બરાબર 0. બરાબર છે. તો સૌથી પહેલા તો આના આગળ શું છે? 1 છે. અહીંયા શું છે? -35 છે. તો આ બંનેનો આપણે ગુણાકાર કરશું. તો 35 એકા 35. તો અહીંયા શું આવ્યા? -35, કારણ કે આના આગળ માઇનસ છે ને, -35. હવે -35 ના એવા બે ભાગ જુઓ, માઇનસ આવે એટલે સમજી લેવાનું બાદ બાકી કરવાની છે. આગળના દાખલામાં શું આવ્યો? તો પ્લસ. તો શું કર્યું? સરવાળો. માઇનસ આવે તો બાદ બાકી થવી જોઈએ અને બાદ બાકી કરીને જવાબ શું લાવવાનો છે? પાછો +2. શું લાવવાનું છે? +2. તો 35 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી +2 આવે. હું શું બોલું? સાંભળજો ધ્યાનથી. 35 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી +2 આવે. તો પહેલા તો 35 ના બે ભાગ પાડો કે જેની બાદ બાકી 2 આવે. તો 7 × 5 = 35. 7 × 5 35. 7 માંથી 5 જોઈએ 2 આવી જોઈએ. પણ કેવા 2 જોવું છે? +2. +2 મતલબ મોટી સંખ્યા આગળ પ્લસ, નાની સંખ્યા આગળ માઇનસ. બસ આટલું એક કામ થઈ ગયું. ભાગ પડી ગયા. હવે આવી જાઓ અહીંયા. પહેલું પદ શું છે? x². x² છે એટલે 1x અહીંયા લખી દો, 1x અહીંયા લખી દો. ભાગ પાડી દો. આના નીચે લખી દો +7, આના નીચે લખી દો -5. બરાબર. -5. હવે x+7 બરાબર 0. જો અહીંયા ઉડતું હોય તો ઉડાડવાનું, પણ અત્યારે નથી ઉડતું એટલે આપણે નથી ઉડાડતા. x+7 બરાબર 0, x-5 બરાબર 0. 7 ને પેલી બાજુ લઈ જાઓ તો x બરાબર -7 આ એક જવાબ અને x બરાબર 5 આ બીજો જવાબ. તો આ બંને બીજા આવી ગયા. તો ભાગ તો તમારે પાડવાના છે. એ તો પેલામાં જે આગળ સવાલ ગણ્યો એમાં બી ભાગ તો મેં પાડે જ તે. ભાગ તો પાડે જ છે, પણ ભાગ પાડ્યા પછી આપણે મિડલ ટર્મના જે બે ભાગ પાડ્યા, આ કર્યા, કોમન લીધા, આન કર્યા, એ બધું આમાં નહીં કરવું પડે. આમાં નહીં કરવું પડે. બરોબર છે. તો અહીંયા આપણે શું કરીશું? ડાયરેક્ટ બે ભાગ પાડીશું, ડાયરેક્ટ અહીંયા લખશું અને સીધો એનો જવાબ. બરોબર છે. એક સવાલ આ ટાઈપનો પ્રેક્ટિસ કરી રહી એટલે તમને જલ્દી ખબર પડી જાય. હું અહીંયા થોડું સ્પીડમાં ગણીશ. હવે થોડું ધ્યાન રાખજો. -40 છે, અહીંયા 1 છે, અહીંયા -40, અહીંયા 1. બરોબર. તો ગુણાકાર કેટલો થશે? -40. આ ગુણાકાર થયો. બરાબર. આ ગુણાકાર. હવે એના બે ભાગ પાડીને મારે કેટલો જવાબ લાવવાનો? જો માઇનસ છે એટલે શું થવું જોઈએ? બાદ બાકી. ઘણા વિદ્યાર્થીને આ ખબર નહીં પડતી કે સરવાળો થાય કે બાદ બાકી થાય. બરોબર છે. જુઓ -40. હવે -40 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી 3 આવે. -40 ના એવા બે ભાગ પાડો કે જેની બાદ બાકી 3 આવે. તો જો 40 ના હોય એવું કયા કયા? એક તો 40 એકા 40, એક આવે 20 દુ 40,
एक आवे 10 ચોક 40, 10 ચોક 40 અને એક આવો 5 અઠું 40, બરોબર છે। હવે કેટલા જોવું છે મારે? 3, તો આમાં 3 થશે ના, આમાં 3 થશે ના, આમાં 3 થશે ના, આમાં 3 થશે યસ। તો આ બે ભાગ પડે કયા કયા? 5 અને 8, 5 અને 8 કેવા? -3। તો માઇનસ નો મતલબ મોટી સંખ્યા આગળ માઇનસ લખશું, નાની સંખ્યા આગળ પ્લસ લખશું, બરાબર છે। મોટી સંખ્યા આગળ માઇનસ, નાની સંખ્યા આગળ પ્લસ, બરાબર। હવે જુઓ બે ભાગ પડી ગયા, થઈ ગયું। હવે પહેલું પદ શું છે? x નો વર્ગ, તો એક x અહીંયા લખી દે, એક x અહીંયા લખી દે, +5 અહીંયા લખ, -8 અહીંયા લખ, કૌંસ બનાવી દે, x + 5 બરાબર 0, x - 8 બરાબર 0, +5 પેલી બાજુ લઈ જાય એટલે -5, તો એક જવાબ આવ્યો x બરાબર -5, એક જવાબ આવ્યો x બરાબર 8। આ બંને બીજા આવી ગયા, ક્લિયર છે। હવે પ્રશ્ન એવો થાય કે સાહેબ આ જવાબ તો આવ્યો પણ હવે સાચો છે કે ખોટો છે અમને કઈ રીતે ખબર પડે? સાચો છે કે ખોટો છે એ અમને કઈ રીતે ખબર પડે? તો શું કરીશું આપણે? તો જુઓ, જે સમીકરણ તમને આપ્યું છે, જે સમીકરણ x² -3x -40 બરાબર 0 આ સમીકરણ આપ્યું છે, x ની કિંમત તમે -5 લાયા છો, તો અહીંયા હું x ની જગ્યાએ -5 મૂકું અને જો મારો જવાબ 0 આવી જાય તો એનો મતલબ કે આ જવાબ સાચો છે। સમજો બરોબર? x આ ચાહે આ ગમે તે કિંમત લો, કોઈ ફરક નથી પડતો, બરોબર। x ની કોઈ બી એક કિંમત લઉં અને એ કિંમત આના અંદર મૂકું અને જો જવાબ 0 આવી જાય, એનું સાદુરૂપ 0 આવે તો આ જવાબ સાચો। ચેક કરી લઈએ। ચલો x ની જગ્યાએ લખો -5, તો અહીંયા શું લખશું આપણે? -5 નો વર્ગ -3 -5 -40 બરાબર 0 લખવાના નથી, બરાબર 0 લાવવાના છે। LHS બરાબર RHS, તો આપણે LHS લખ્યું, RHS લાવશું, તો 5 નો વર્ગ કેટલો? 25, માઇનસ માઇનસ પ્લસ 15 અને પાછળ -40, 25 ને 15 40, 40 - 40, 40 - 40 અને 40 - 40 એટલે 0। આ જવાબ આવ્યો। એનો મતલબ એ થયો કે x બરાબર -5 એ આપણું સાચું બીજ છે, ખોટું નથી। એવી રીતે તમે x બરાબર 8 મૂકીને બી જાતે ચેક કરી શકો છો, બરોબર છે। નેક્સ્ટ, હા, એક સવાલ આપ્યો છે, દ્વિઘાત સમીકરણ x² -mx -5/4 = 0 ધેન નું એક બીજ 1/2 હોય, મતલબ આ એક સમીકરણ આપ્યું છે, એના બીજ શોધવાના નથી, એનું બીજ તમને આપેલું છે, પણ એ બીજ જો 1/2 હોય તો m બરાબર કેટલા હશે? m કયા? આરે આ m ની વેલ્યુમાં શું મૂકું કે જેથી આનું બીજ 1/2 બને? અચ્છા, વેરિયેબલ કોણ છે? x। જો સમીકરણ x નું છે ને, m નું થોડું છે, m તો b ની જગ્યાએ છે, આપણે જો b લખતા હતા ત્યાં એને આમ m લખ્યું છે, સમજ્યા કે નહીં? સમીકરણ છે x નું, તો બીજ કોનું હશે? x નું હશે, મતલબ x બરાબર કેટલા આપ્યા છે? 1/2, x બરાબર 1/2। તો હવે m ની વેલ્યુ મારે મેળવવી છે, તો આ જે સમીકરણ લખેલું છે એ સમીકરણના અંદર હું x ની જગ્યાએ 1/2 લખી અને એમાંથી m ને મેળવી લે, બરાબર। તો શું આપેલું સમીકરણ? x² -mx -5/4 = 0। x ની જગ્યાએ લખો 1/2, તો અહીંયા હું લખું છું 1/2 નો વર્ગ -m 1/2 -5/4 = 0। 1/2 નો વર્ગ કેટલો થાય? 1/4 માઇનસ m × 1 મતલબ m/2 -5/4 = 0। હવે જુઓ, જે શોધવાનું છે એ માઇનસ છે, તો જે શોધવાનું માઇનસ હોય ને એટલે એને બરાબર ના બાજુ લઈ દેવાનું, બરોબર। તો માઇનસ છે તો આ બાજુ આવશે શું થશે? m/2, બીજું બધું એમના એમ રહેવા દો, 1/4 -5/4। હવે આ બાજુ લસા સેમ છે એટલે ભાગાકારમાં તો કેટલા આવશે? 4 અને 1 - 5, 1 - 5 એટલે -4 બરાબર m/2। -4 4 ઉડી જશે એટલે -1 બચ્યો આ બાજુ -1 અને 2 અહીંયા ગુણાકારમાં આવશે, ધેન m બરાબર કેટલા આવશે? -2, m બરાબર -2। આ આપણો સાચો જવાબ છે, બરોબર છે? તો ક્લિયર છે? હા, તો 4 ઓપ્શન આપ્યા છે ને, હા, તો 4 ઓપ્શનમાંથી સાચો જવાબ શું આવશે? -2। ક્લિયર છે? ચલો આગળ। हाँ, શું થયું? गोलू टेंशन में आ गया। ये गोलू है, क्या सोच रहा है? जब मिडल टर्म स्प्लिट न हो तो परेशान ना हो। हाँ, परेशान न हो इसका मतलब इसके पास कुछ इलाज तो है ना।
ऐसा नहीं पूछा उसने कि जब मिडल टर्म स्प्लिट न हो तो हम क्या करेंगे, उसने ऐसा कह दिया आप परेशान मत हो, मेरे पास इसका सॉल्यूशन है, मतलब टेंशन में नहीं है, इसके पास कुछ ना कुछ तो इलाज है। क्या है इलाज? तो उसने बोला कि श्रीधर आचार्य फॉर्मूला का यूज करेंगे। श्रीधर आचार्य फॉर्મ્યુલા, શ્રીધર આચાર્ય ગણિત શાસ્ત્રી હતા, એમને એક સૂત્ર આપ્યું હતું અને એ સૂત્ર ક્યારે યુઝ કરવાનું કે જ્યારે મધ્યપદનું વિભાજન ના થાય. તો મધ્યપદનું વિભાજન ના થાય તો એ વખતે આપણે આ ફોર્મ્યુલા છે, આ શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા છે, તો આ ફોર્મ્યુલાનો યુઝ કરી લેશું. ગોલું ખુશ થઈ ગયું, રાજી થઈ ગયું, હે ને કે ભાઈ ચલો આ નહીં થાય તો આપણે આ પણ જવાબ તો મેળવીશું 100%. બરોબર છે. તો આ શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા છે. તો આના વિશે આપણે થોડી વાત કરી લઈએ, પછી આપણે આગળ જઈએ. ક્લિયર છે? ચલો. તો વિવેચકની રીત, શ્રીધર આચાર્ય ફોર્મ્યુલાનું જે સૂત્ર છે એ સૂત્ર વાપરવાની જે પદ્ધતિ છે એને કહીશું વિવેચકની રીત, યા તો ઇંગ્લિશમાં કઈ કહેવાય છે એને ડિસ્ક્રિમિનન્ટ મેથડ. ડિસ્ક્રિમિનન્ટ મેથડ કૌંસમાં લખેલું છે ડિસ્ક્રિમિનન્ટ મેથડ. બરોબર. તો શ્રીધર આચાર્ય ફોર્મ્યુલાની રીત કહો, વિવેચકની રીત કહો, ડિસ્ક્રિમિનન્ટ મેથડ કહો, એ બધી રીત એક જ છે. તો સૌથી પહેલા આપણે જે વિવેચકની, તો સૌથી પહેલો પ્રશ્ન છે કે વિવેચક. વિવેચક એટલે શું? વિવેચક એટલે શું? તો જુઓ, હમણાં આપણે સૂત્ર શું લખેલું હતું તમે આગળ પેલું જોયું, ગોલુએ આપણને સૂત્ર આપ્યું, શું આપ્યું? આલ્ફા બીટા બરાબર -b પ્લસ ઓર માઇનસ અંડર રૂટ b² માઇનસ 4ac અપોન 2a. આ સૂત્ર છે ગોલુનું. બરોબર. તો હવે આને આપણે જોઈએ કે દ્વિઘાત સમીકરણ કોની કહેવાય? તો દ્વિઘાત સમીકરણ છે ax² પ્લસ bx પ્લસ c બરાબર 0. આ દ્વિઘાત સમીકરણ છે. હવે આપણે પહેલી રીત ભણ્યા કે મિડલ ટર્મને સ્પ્લિટ કરો અને બીજ લાવો. પણ માની લો કે કોઈ સવાલ એવો આવી ગયો કે જેમાં મિડલ ટર્મ સ્પ્લિટ થતું જ નથી, એવા કોઈ ભાગ જ નથી પડતા કે જેથી તમે મિડલ ટર્મને બે ભાગમાં ડિવાઈડ કરીને કોમન કાઢીને બીજ મેળવી શકો, તો એનો બીજો ઓપ્શન છે આ રે. એ રીતથી ના થાય તો આ રીતથી. બરોબર. પણ આના અંદર સમજો એક આવે છે વિવેચક. વિવેચક, વિવેચકને આપણે કહીશું ડી, અને એનું સૂત્ર છે d બરાબર b² માઇનસ 4ac. યાદ રાખજો, વિવેચક d બરાબર b² માઇનસ 4ac. b² એટલે આ a અને c. બરાબર છે. b² માઇનસ 4ac અને આગળ લખ્યું છે -b. તો ક્લિયર થઈ ગયું. હવે જુઓ, b² માઇનસ 4ac નું શું કહેવાય? ડી કહેવાય. અને એ શામાં છે? વર્ગમૂળમાં છે. શામાં છે? વર્ગમૂળમાં છે. મતલબ અહીંયા વર્ગમૂળ છે, અહીંયા વર્ગમૂળ છે, તો એનો મતલબ કે આ ડી પણ વર્ગમૂળમાં હશે. બંને બાજુ વર્ગમૂળ લગાડી દો તો આ વર્ગમૂળમાં, ડી પણ વર્ગમૂળમાં હશે. હવે ડી ની વેલ્યુ શું હોઈ શકે? તો ગમે તે હોઈ શકે, પ્લસ પણ હોઈ શકે, 0 પણ હોઈ શકે, માઇનસ પણ હોઈ શકે. બરોબર. વર્ગમૂળમાં છે એટલે આપણે એની થોડી ચર્ચા કરવી પડશે કે સાહેબ એનું પ્લસ હોય તો શું મિનિંગ થાય, માઇનસ હોય તો શું મિનિંગ થાય, 0 હશે તો શું મિનિંગ થશે, એ બધી ચર્ચા કરવી પડશે. બરોબર. તો આપણે એના વિશે વાત કરીએ. તો અત્યારે તમે આ સૂત્રની જોઈ લો, લખી લો, યાદ કરી દો. બરોબર છે. અચ્છા, પ્લસ ઓર માઇનસ લખ્યું છે એનો મતલબ કે આના બે બીજ છે, આના બે બીજ છે. એનો મતલબ એક બીજ છે આલ્ફા. સવાલ એવો થાય કે સાહેબ આલ્ફા બીટા શું છે? તો બીજ છે આલ્ફા બીટા, આના બીજ છે બે, હે ને. તો આલ્ફા બરાબર લખું તો -b પ્લસ √d અપોન 2a. ડી એટલે કોણ? b² માઇનસ 4ac. બરોબર. અને બરાબર, અને બીટા બરાબર -b માઇનસ √d અપોન 2a. મતલબ એક પદના અંદર માઇનસ આવે, એકના અંદર પ્લસ આવે, એટલે આ બે બીજ થઈ ગયા. એમ અહીંયા બે ભેગા લખ્યા છે, પ્લસ ઓર માઇનસ લખી દીધું છે. બરોબર છે. હવે અહીંયા જુઓ તો આ દ્વિઘાત સમીકરણ આ ટાઈપનું હશે. દ્વિઘાત સમીકરણની વ્યાખ્યા સેમ છે. વ્યાખ્યા તો એ જ છે કે ભાઈ જેનો મેક્સિમમ પાવર 2 હોય એને દ્વિઘાત સમીકરણ કહેવાય. એના બીજ ઉકેલવાની બે રીતો છે, બાકી વાત સમીકરણ તો એક જ છે. બરોબર છે. હવે આગળ જોઈએ. હા, તો ડી ની વાત કરીએ અહીંયા કે ડી બરાબર શું સૂત્ર છે? ડી બરાબર √b² માઇનસ 4ac. હવે માની લો તમે આ કિંમતો મૂકી, બી ની આ બધી કિંમતો, અને માની લો કે ડી ની વેલ્યુ 0 આવી. ડી ની વેલ્યુ 0 આવી. બરોબર. સમજ, હું આના અહીંયા સાઈડમાં લખું છું. પહેલા તો આપણે બીજ લખી દઈએ. આલ્ફા બીટા બરાબર -b પ્લસ √b² માઇનસ 4ac અપોન 2a. પહેલી વાત આ. હવે કે ડી બરાબર શું છે?
તો ડી બરાબર બી સ્ક્વેર માઇનસ 4ac. આટલું આપણે અત્યારે સમજ્યા. બરાબર. હવે અહીંયા આવો કે સાહેબ અગર ડી બરાબર 0 હોય તો વિચારો ડી બરાબર આની વેલ્યુ 0 ક્યારે આવશે? આની વેલ્યુ ડી બરાબર 0 ત્યારે મળે જ્યારે બી સ્ક્વેર અને 4ac સમાન હોય. આ બંને વેલ્યુ હરખી થશે તો માઇનસ છે તો બાદ બાકી 0 થઈ જાય. મતલબ કે ડી 0 થઈ ગયું. સમજમાં આવ્યું? ડી બરાબર 0 ત્યારે મળે જ્યારે બી સ્ક્વેર માઇનસ 4. તો અમુક દાખલાના અંદર આવું થશે, બી સ્ક્વેર અને 4ac સરખા થશે તો એ વખત ડી 0 આવશે. તો કે સાહેબ ડી 0 આવે તો શું થાય? તો ડી 0 આવે એ વખતે એના આલ્ફા બીટા જે બીજ છે એ શું આવશે? -b/2a. કારણ કે ડી 0 થઈ ગયું એનો મતલબ કે આ આખું પદ 0 થઈ ગયું, અને આ પદ 0 થઈ ગયું તો વધ્યું શું? -b/2a. એનો મતલબ એ થયો કે સાહેબ આલ્ફાની કિંમત કેટલી? -b/2a. હા. બીટાની કેટલી? -b/2a. હા. એનો મતલબ કે આલ્ફા બીટા બંને સમાન મળશે જ્યારે b બરાબર 0 હોય. સમજીએ બરોબર? બંને બીજ સમાન અને વાસ્તવિક અને સમાન મળે. વાસ્તવિકનો મતલબ રિયલ. સવાલ એવો થાય કે સાહેબ બીજ તો રિયલ જ આવે ને, વાસ્તવિક જ આવે. ના, એવું નથી. વાસ્તવિક અને સમાન મળે. બરાબર. બે બીજ મળશે, બે બીજ મળે એમ. બંને બીજ વાસ્તવિક અને સમાન મળે. બીજો પ્રશ્ન છે અગર ડી ઇઝ ગ્રેટર દેન, અચ્છા ડી ઇઝ ગ્રેટર દેન 0 નો મતલબ શું થયો? ડી ઇઝ ગ્રેટર દેન 0 નો મતલબ ડી એ પોઝિટિવ મળે એમ. પોઝિટિવ. ડી કેવું મળે? પોઝિટિવ. સમજો બરોબર? ડી ગ્રેટર દેન 0 નો મતલબ ડી કેવો મળે? પોઝિટિવ, ધન મળે. ડી ની કિંમત ધન મળે. તો વિચારો ડી ની કિંમત ધન ક્યારે મળે? અહીંયા હું લખું છું બાજુમાં. ડી ની કિંમત જ્યારે બી સ્ક્વેર ગ્રેટર દેન 4ac હોય. ડી સ્ક્વેર ગ્રેટર દેન 4ac મતલબ ઓની વેલ્યુ મોટી હોય આના કરતા, તો એ વખત ડી કેવું મળશે? પોઝિટિવ મળશે. અને હંમેશા યાદ રાખવાનું ડી પોઝિટિવ મળે તો બંને બીજ વાસ્તવિક તો ખરા, વાસ્તવિક અને અસમાન મળે, સરખા નહીં મળે એમ. અલગ અલગ આવશે. કારણ કે ડી પોઝિટિવ મળશે તો અહીંયા તમે ડી મૂકશો તો એક વખત પ્લસ મૂકશો, એક વખત માઇનસ મૂકશો, હે ને? તો બે બીજ અલગ અલગ આવશે. હા, વાસ્તવિક આવશે, રિયલ બીજ આવશે પણ અસમાન હશે, ડિફરન્ટ હશે. તો કે સાહેબ ડી ગ્રેટર દેન 0 હોય તો એ વખત તમારે ડી ની વેલ્યુ મૂકીને સાદુરૂપ આપવાનું. દાખલા હું ગણાવું છું એ વખત ક્લિયર ખબર પડી જશે. હવે ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ આ છે, ડી ઇઝ લેસ દેન 0. થોડું વિચારજો ભાઈ. ડી ઇઝ લેસ દેન 0 નો મતલબ ડી ની વેલ્યુ નેગેટિવ આવી. હવે ડી ની વેલ્યુ નેગેટિવ ક્યારે આવે? કે સાહેબ બી સ્ક્વેર જે પહેલું પદ છે એ નાનું હોય અને 4ac મોટા હોય. અને વેલ્યુ નેગેટિવ ક્યારે આવે? કે ભાઈ બી સ્ક્વેર નાના હોય અને 4ac મોટા હોય. 4ac મોટા હશે તો જવાબ ઋણ આવશે. અને જવાબ ઋણ આવે તો વર્ગમૂળમાં જે તમે ડી લખશો, એ ડી ની વેલ્યુ કેવી હશે? -d. કેવી હશે? હું અહીંયા લખું. આ ઇમ્પોર્ટન્ટ પોઈન્ટ છે, ખાસ ધ્યાન રાખજો. જો બી સ્ક્વેર બી સ્ક્વેર નાના હોય, 4ac મોટા હોય તો ડી કેવું મળશે? નેગેટિવ. અને ડી નેગેટિવ મળશે તો તમે વર્ગમૂળમાં જે વેલ્યુ લખશો એ કેવી લખશો? નેગેટિવ. અને નેગેટિવ સંખ્યાનું વર્ગમૂળ, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. તો કે સાહેબ એનો મતલબ કે આ કેસના અંદર બીજ નહીં મળે? ના, વાસ્તવિક બીજ નહીં મળે. તો કે સાહેબ વાસ્તવિક નહીં મળે તો કેવા મળશે? તો ઇમેજનરી મળશે. ઇમેજનરી મતલબ કાલ્પનિક. ઇમેજનરીનો મતલબ કાલ્પનિક. કેમ કાલ્પનિક? કારણ કે ઋણ સંખ્યાનું વર્ગમૂળ જ પોસિબલ નથી. હવે તમે ઋણ જવાબ આવશે ડી ની કિંમત તો તમે સાદુરૂપ કઈ રીતે આપશો? જો એક થોડું એડવાન્સ લેવલ થોડું બતાવું તમને. અગર કોઈ ઋણ સંખ્યા છે, માની લો કે -3 છે, અરે -3 નહીં, હું -9 લઉં, -9 લઉં તો -9 નું વર્ગમૂળ તમે કઈ રીતે કાઢશો?
તો કે છે +9 નું નીકળે, -9 નું ના નીકળે, ઋણ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. તો કઈ રીતે કાઢશું? તો વર્ગમૂળ તો કાઢી દઈશું આપણે 3, પણ પાછળ શું આવશે? ઇમેજનરી. ઇમેજનરી કહેવાનો મતલબ કે રિયલ નથી, આ રિયલ નથી. ઇમેજનરી લખ્યું છે મેં, બરોબર. મતલબ હું વર્ગમૂળમાં -16, તો -16 નું વર્ગમૂળ કઈ રીતે લખશું? -16 નું વર્ગમૂળ કઈ રીતે લખશું? 4 ઇમેજ, આ રીતે. સમજ્યા કે નહીં? તો આનો કોઈ મતલબ જ નથી, આનો કોઈ મતલબ જ નથી. એટલે વાસ્તવિક બીજ નહીં મળે. કયા કેસના અંદર? આ ત્રીજા કેસમાં. આ ત્રીજા કેસની વાત કરીશ મેં, આ નીચેવાળો ભાગ, બરોબર. અને જો d ઇઝ ગ્રેટર ધેન 0 હોય તો એના અંદર તો મળશે, અને સારા મળશે, અને બંને અલગ અલગ મળશે, એ તો ગણવાના જ છે આપણે. અને કે સાહેબ જો d બરાબર 0 હોય તો d બરાબર 0 હોય તો બંને બીજ કેવા છે? સમાન અને વાસ્તવિક. ક્લિયર છે? આટલું ઇમ્પોર્ટન્ટ પોર્શન હતું જેને આપણે ખાસ ધ્યાન રાખવાનું છે. ક્લિયર છે? દાખલા ગણીએ તો ચલો પ્રથમ દાખલો જોઈએ આપણે. 2x² + 5x + 1 બરાબર 0. 2x² + 5x + 1 બરાબર 0. બરોબર છે. તો આના બીજ શોધવાના કીધા છે. તો બીજ શોધવા માટે આપણા જોડે બે રસ્તા છે. એક તો મધ્યપદનું વિભાજન કરો, અને ના થાય તો શ્રીધરાચાર્ય ફોર્મ્યુલા વાપરીશું. તો પહેલા તો ચેક તો કરો મધ્યપદના વિભાજન થાય છે કે નથી થતું. ચેક કરો, જાતે ચેક કરો. ચલો તમે જાતે ચેક કરો, વિડીયોને સ્ટોપ કરો, તમે જાતે ચેક કરો કે આના અવયવ પડે છે કે નથી પડતા. મધ્યપદનું વિભાજન થાય છે કે નથી થતું એ તમે ચેક કરો. બરાબર છે. તો કઈ રીતે ચેક કરશું? કઈ રીતે ચેક કરશું? તો જુઓ, છેલ્લું પદ શું છે? 1, અને અહીંયા શું છે? 2. તો 2 × 2, તો +2. +2 ના એવા બે ભાગ પાડો કે જેનો સરવાળો 5 આવે. જેનો સરવાળો 5 આવે. તો 2 ના ભાગ પાડીને 5 થોડો આવે. નાની સંખ્યાના ભાગ પાડીને મોટી સંખ્યા જેવી રીતના આવે. મોટી સંખ્યાના ભાગ પાડીને નાની આવે, પણ નાની સંખ્યાના ભાગ પાડીને મોટી સંખ્યા ના આવે. મતલબ આ પોસિબલ નથી. આ પોસિબલ નથી. તો હવે નથી પોસિબલ, તો હવે શું કરશું? તો હવે આપણે શ્રીધર આચાર્ય ફોર્મ્યુલાનો યુઝ કરશું. તો જુઓ, શ્રીધર આચાર્ય જુઓ, a બરાબર કેટલા? તો a બરાબર 2, b બરાબર કેટલા? 5, અને c બરાબર કેટલા? 1. સૌથી પહેલા તો આપણે d મેળવી દઈશું, કારણ કે d મળ્યા પછી ખબર પડશે ને કે આગળ આપણને શું મળવાનું છે. અત્યારે આપણે આ શું જોયું? આ શું જોયું કે d લાવો. અગર જો d 0 આયા તો બંને બીજ સમાન આવશે. મતલબ થોડો આઈડિયા તો આવી ગયો આપણને કે d 0 આવશે તો બે બીજ સમાન આવશે. અગર d ગ્રેટર ધેન 0 આયા તો બંને બીજ મળશે, અલગ અલગ મળશે અને વાસ્તવિક મળશે. અને d ઇઝ લેસ ધેન 0 આયા તો આ પિક્ચરમાં તો આપણે ઉતરવાનું જ નથી, આમાં જવાનું જ નથી. d માઇનસ આવી જાય ને એટલે દાખલો પૂરો કરી દેવાનો, એટલે વાત જ નહીં, આગળ ચર્ચા જ નહીં કરવાની. ક્લિયર છે? ચલો તો હવે જુઓ, તો આપણે ગણીએ પહેલા b² માઇનસ, તો b કેટલા છે? 5. તો અહીંયા શું લખશું? 5² - 4, a એટલે 2 અને c એટલે 1. 5² 25, 4 દુ 8 ને 1 9. સરવાળો નથી, 4 દુ 8 ને 1 9. 4 દુ 8, 8 એકા 8, 9 ના કરી દે તો 4 દુ 8 ને 1 9. બરોબર છે. તો 25 માંથી 8 જોઈએ તો કેટલા બચશે? 17. તો કેવા આયા? 17 કેવા કહેવાય? લે પોઝિટિવ કહેવાય. કેવા કહેવાય? પોઝિટિવ. અને ડી પોઝિટિવ આવે તો બંને બીજ કેવા મળશે? કેવા મળશે? વાસ્તવિક મળશે અને અસમાન. અસમાનનો મતલબ જુદા જુદા. અસમાનનો મતલબ જુદા જુદા. તો ચલો હવે લાવો શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા. ગોલુનું સૂત્ર લાવો. ગોલુનું સૂત્ર શું હતું? આલ્ફા બીટા બરાબર -b ± √d/2a. હવે અહીંયા b² - 4ac લખવાની જરૂર નહીં, કારણ કે એનો d નો જવાબ તો લઈ દીધો ને. હવે આપણે નથી કરવું. ચલો માઇનસ, આ માઇનસ છે સૂત્રનું માઇનસ. હવે b ની વેલ્યુ શું છે? તો b ની વેલ્યુ 5 છે, તો અહીંયા 5 લખશું. પ્લસ ઓર જો બંને બીજ સાથે શોધી રહ્યો છું, પ્લસ ઓર માઇનસ લખું એટલે સમજી લેવાનું બંને કામ સાથે થઈ રહ્યા છે. આલ્ફા બીટા બંનેની કિંમત. ચલો d કેટલા? 17/2 અને a કેટલા? 2. હવે આને જોઈને તમને લાગે છે કે આગળ કોઈ સાદુરૂપ આપવું પડશે? મતલબ જશે ગાડી આગળ? હા, ન 17 નું વર્ગમૂળ નીકળવાનું છે, ન કઈ કોમન નીકળવાનું છે, કે ન નીચેથી છેદ ઉડવાનો છે, કશું થવાનું નથી. તો આપણે આ બે બીજ મળે
તો એક બીજ મળ્યું આલ્ફા બરાબર -5 પ્લસ √17/4 અને બીટા બરાબર -5 પ્લસ ઓર માઇનસ ક્યાં માઇનસ √ બે અલગ અલગ કર્યા ને આપણે /4. તો આ બે બીજ મળે. એક બીજ મળ્યું આલ્ફા બરાબર અને બીજું બીજ મળ્યું બીટા બરાબર. રેડી? સમજમાં આવ્યું? આ સૂત્ર ક્યારે વાપરવાનું? જ્યારે મધ્ય પદ સ્પ્લિટ ના થાય, મતલબ એના ભાગ ના પડે, ત્યારે આપણે શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા વાપરીશું. અને શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા વાપરવાના સૌથી પહેલું ડી લાવવાનું. ડી લાવ્યા પછી તમને થોડો આઈડિયા, જો બંને બીજ અલગ અલગ આવ્યા. કેમ અલગ અલગ આવ્યા? ડી પોઝિટિવ હતો એટલે. ક્લિયર છે? ચલો આગળ. બીજો સવાલ આપ્યો છે -2x² - 4x + 3. તો પહેલા કિંમતો લખી દો. a બરાબર -2, b બરાબર -4 અને c બરાબર +3. મધ્યપદના અવયવો તો નહીં પડવાના, એ તો થશે જ નહીં, કારણ કે 3 દુ 6, 3 દુ 6 એટલે -6. ચલો -6 ના બે ભાગ પાડો કે જેની બાદ બાકી -4 આવે. -6 ના બે ભાગ પાડો કે જે હવે -6 ના ભાગ કયા પડશે? એક તો પડશે 6 એકા 6 અને એક પડશે 2 તરી 6. 6 તો બીજા કોઈ ઘડિયામાં આવવાના જ નથી ને. એક 6 એકા 6, એક 2 તરી 6. હવે તું બાદ બાકી કર કે સરવાળો કે 4 તો આવવાના જ નથી, શક્ય જ નથી, પોસિબલ જ નથી. એટલે ચલો છોડો, શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા વાપરી લઈશું. તો સૌથી પહેલા ડી લાવી દો. ડી નો મૂળ કેવો છે જોઈ લો પહેલા. તો ડી બરાબર b² - 4ac. b² મતલબ -4 નો વર્ગ. જુઓ, ચિહ્ન સાથે લેવાની કિંમત હંમેશા. b² -4 -4, a એટલે કેટલા? તો -2 અને c એટલે કેટલા? તો 3. તો -4 નો વર્ગ 16 થઈ જાય. માઇનસ પ્લસ 4 દુ 8 તરી 24 અને 16 વત્તા 24 એટલે 40. તો ડી મળ્યા ઇઝ ગ્રેટર ધેન 0. મતલબ બે બીજ મળશે, વાસ્તવિક મળશે અને અસમાન મળશે. એટલી વાત આપણને ડી પરથી ખબર પડી જાય. બરાબર? ચલો હવે આપણે સૂત્ર લગાવીએ. બીજ બરાબર -b ± √d/2a. બરોબર? ધ્યાન રાખજો. અહીંયા માઇનસ જે છે ને એ તો સૂત્રનું માઇનસ છે. હવે બી ની વેલ્યુ શું છે? -4. એટલે પાછું બીજું માઇનસ. ધ્યાન રાખજો, -4 ± બે સાથે લઉં છું હું. √d, ડી કેટલા છે? 40. આયરા 40/2 અને એ કેટલા? -2. સમજો બરોબર? તો માઇનસ પ્લસ 4 પ્લસ ઓર માઇનસ 40 નું વર્ગમૂળ કાઢવું હોય તો ના નીકળે, પણ 40 નું તોડીને એમાંથી વર્ગમૂળ કાઢી શકાય. તો 40 નું તોડશો કઈ રીતે? 10 ચોક 40, 10 ચોક 40. તો 4 નું બહાર નીકળશે 2, 10 અંદર રહેશે. તો હું 2 ને બહાર કાઢી દઉં અને 10 ને અંદર રવા દઉં. બરાબર? ભાગ્યા -4. ક્લિયર છે? હવે શું કરીએ? તો હવે કરીએ આપણે -4 ને બે ભાગના અંદર વેચી દો. આના નીચે -4 લખો. જોઈ લે ભાઈ, x + y / 2 હોય તો આના આવું લખી શકાય. x / 2 + y / 2 આવું લખી શકાય. તો એવી રીતે મારે આને લખવું છે. તો શું લખશું? 4 ભાગ્યા -4 વત્તા, મતલબ પ્લસ ઓર માઇનસ. આ પ્લસ ઓર માઇનસ એટલે પ્લસ ઓર માઇનસ. બરાબર? 4/-4 પ્લસ ઓર માઇનસ 2√10/-4. ક્લિયર? ચલો, તો આ ઉડી ગયું તો શું બચ્યું? -1. આ પ્લસ ઓર માઇનસ 2 દુ 4 તો કેટલા બચ્યા ઉપર? √10/-2. ધ્યાન રાખજે, -2. બરાબર? હવે આગળ શું થશે? તો આગળ કે સાદુરૂપ જુઓ, સાદુરૂપ જેટલું આપવું એટલું આપી શકાય. બરાબર? હવે અહીંયા શું કરીશ? હું પોષ દુ 10 કરીશ. એમાંથી નેચા વર્ગમૂળમાં 2 વર્ગમૂળ 2 એટલે 1 વર્ગમૂળ ઉઠશે તો 1 બચશે. એવું થશે આગળ, પણ આપણે આગળ જવાની જરૂર નથી. આટલા સુધી કાફી છે. સમજ્યા કે નહીં? જો અહીંયા હું લખી શકું છું -1 પ્લસ ઓર માઇનસ. હવે વર્ગમૂળમાં 10 છે તો એનું હું લખું વર્ગમૂળમાં 5 વર્ગમૂળમાં 2 ભાગ્યા 2 છે એને 2 વખત વર્ગમૂળમાં 2 લખી શકાય.
લખી શકાય. તો આ એક વર્ગમૂળ ઉડી ગયું. તો આગળ જેટલું ઉડાડવું એટલું ઉડાડી શકાય, પણ આપણે આગળ એટલા બધા ઊંડા જતા નથી. તો અહીંયા હું શું લખીશ? -1 પ્લસ ઓર માઇનસ. જો ઘણા એમ કે સાહેબ માઇનસ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. માઇનસ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી કે સાહેબ તમે આ લખ્યું છે જુઓ, આ માઇનસ સંખ્યાનું વર્ગમૂળ નથી, આ વર્ગમૂળનું માઇનસ છે. વર્ગમૂળના બહાર છે માઇનસ, અંદર થોડું માઇનસ. અંદર માઇનસ હોય તો પોસિબલ નથી, બહાર તો પોસિબલ છે. બરાબર, પ્લસ ઓર માઇનસ. ઉપર કેટલા બચ્યા છે? તો જુઓ આ બંને વર્ગમૂળ તો ભેગા કરી દો તો બી ચાલશે, અલગ અલગ લખશો તો બી ચાલશે. તો શું છે ઉપર? વર્ગમૂળમાં 5/- વર્ગમૂળમાં 2. બરાબર. હવે આ માઇનસ તમે આની સાથે બી જોઈન કરી શકો. તો આની સાથે જોઈન કરશો તો શું થશે? પ્લસ ઓર માઇનસ એની જગ્યાએ માઇનસ પ્લસ થઈ જાય. માઇનસ આ ઉલટાઈ જશે ને, કારણ કે માઇનસ પ્લસ એટલે માઇનસ અને માઇનસ માઇનસ પ્લસ. બરાબર. તો અહીંયા હું એના 2 બીજ લખી દઉં છું. 2 બીજ લખી દઉં છું. જો કે આટલા સુધી જવાની જરૂર નથી, પણ અહીંયા હું 2 બીજ લખી દઉં છું. એક બીજ લખું છું આલ્ફા. આલ્ફા બરાબર -1 પ્લસ માઇનસ માઇનસ √5/2, એક √5/2 આ એક બીજ. અને બીજું બીજ બીટા બરાબર -1 પ્લસ માઇનસ માઇનસ પ્લસ √5/2. આ એનો જવાબ છે. જો કે આપણે છેક સુધી જતા રહે એટલા સુધી જવાની જરૂર નથી. અગર તમે આટલા આઈને બી ઊભા રહ્યો તો બી વધુ નહોતો, અહીંયા આઈને ઊભા રહો તો બી વધુ નહોતો. આગળ એટલું બધું જવાની જરૂર નથી. બરોબર છે. આ કાઢી દો. ક્લિયર છે? તો આ એનો જવાબ છે. આગળ જઈએ તો બસ એ ટાઈપનો જ સવાલ છે આ બી. આ સવાલ હું તમને હોમવર્કમાં આપું છું, યા તો અત્યારે વિડીયો સ્ટોપ કરી અને તમે અત્યારે જ ગણી લો. અત્યારે જ ગણી અને 100% મને કોમેન્ટમાં એનો જવાબ આપજો ભાઈ. હું તમારી કોમેન્ટો ચેક કરીશ, કોમેન્ટમાં જવાબ આપજો અને જો જવાબ આવી જાય તો થમ્સ અપ. શું કરજો? થમ્સ અપ. આમ બરાબર છે. તો સેમ સવાલ છે એટલે તમે જાતે ગણી લેજો, આવડી જશે. આગળ જઈએ. x² + 6x + 25 ના 2 બીજ મેળવો. તો કે સાહેબ આ બી સવાલ સેમ છે? ના, આ સવાલમાં થોડું કંઈક છે એટલા માટે હું ગણાવીશ આને. બરોબર છે. તો ચાલો શું છે સૌથી પહેલા જુઓ. a બરાબર 1, b બરાબર 6 અને c બરાબર 25. ક્લિયર? સૌથી પહેલા આપણે d લાવીએ. તો d બરાબર b² - 4ac. ચલો b², b ની વેલ્યુ શું છે? 6. તો 6² - 4. a એટલે કેટલા? 1 અને c એટલે કેટલા? 25. તો 6 નો વર્ગ કેટલો થાય? 36. 25 ચોક 100, 100 એકા 100 એટલે -100. અને 36 માંથી 100 જોય તો કેટલા બચશે? 100 માંથી 36 કાઢો. 70. 70 માંથી 6 જોય તો 64. પણ કેવા? માઇનસ. લેસ ધેન 0. d is less than 0. d is less than 0. હવે d less than 0 આયા એનો મતલબ એ થયો કે માઇનસ સંખ્યાનું વર્ગમૂળ શક્ય નથી. ઇમેજનરી મળશે એમ, વાસ્તવિક નહીં મળે. હને? તો શક્ય ના હોય તો પછી શું કરશું? તો કે સાહેબ આગળ જવાનું જ નહીં આપણે, એટલે વાર્તા પૂરી કરી દેવાની. હે? તો શું લખશું અહીંયા? 2 બીજ મતલબ આ દ્વિઘાત સમીકરણના બીજ શક્ય નથી. કેમ શક્ય નથી? સમજી ગયા? 2-3 વાર આ વસ્તુ સમજાય છે એટલે તમને સારી રીતે સમજમાં આવી ગઈ હશે. બરોબર છે. તો ખાસ ફિઝિક્સના અંદર ભાગ્યે જ કોઈ સવાલના અંદર, કોઈ ચેપ્ટરના અંદર અમુક વખતે બહુપદીનો ઉપયોગ, દ્વિઘાત સમીકરણનો ઉપયોગ થાય છે અને કોઈ દાખલાના અંદર આવી રીતે બીજ શોધવાના આવશે. તો એક નાનો પોઈન્ટ હતો, ઇમ્પોર્ટન્ટ હતો. ગમે તે કોઈ ફિઝિક્સના અંદર તમને આની મુલાકાત થશે તો એ વખતે આપણે એમ નહીં કહેવાનું કે ભાઈ આનું હું ઓળખતો નથી. ઓળખું છું ભાઈ, હું ગણી લઈશ, તને આવડે છે, હું બીજ શોધવાના છે. તો બીજ શોધવા માટેની 2 રીતો હતી, મધ્યપદનું વિભાજન અને એનાથી ના થાય તો શ્રીધર આચાર્ય ફોર્મ્યુલા. અને બંનેના સવાલ આપણે ગણ્યા અને સારી રીતે તમને સમજમાં આવ્યા હશે. આગળ શું છે?
તો બસ આગળ. હા, આ એક થોડો નાનો પોઈન્ટ છે. ax વર્ગ પ્લસ bx થોડી પ્રિન્ટિંગ મિસ્ટેક છે, એટલે આને થોડી પહેલાં તો સુધારી દઉં. આને થોડી સુધારી દઉં. ax વર્ગ પ્લસ bx પ્લસ c, ax વર્ગ પ્લસ bx પ્લસ c. અહીંયા લખું છું, જો ax વર્ગ પ્લસ bx પ્લસ c બરાબર 0 ના બે બીજ આલ્ફા અને બીટા હોય તો, આલ્ફા અને બીટા હોય તો ગમે તે કોઈ સમીકરણ આપેલું છે, એના બે બીજ કોણ હશે? આલ્ફા અને બીટા હશે. હવે આલ્ફા અને બીટા એના બે બીજ હોય તો બે બીજોનો સરવાળો કરીએ તો શું જવાબ આવે? બે બીજનો ગુણાકાર કરીએ તો શું જવાબ આવે? અને બે બીજોની બાદબાકી કરીએ તો શું જવાબ આવે? બરોબર છે. તો બસ ખાલી યાદ રાખવાનું છે કે અગર બે બીજનો હું સરવાળો કરું, આલ્ફા અને બીટાનો સરવાળો કરું, તો એનો જવાબ આવશે -b અપોન a. ધ્યાન રાખજે, બરાબર -b અપોન a. આ એનો જવાબ છે, -b અપોન a. અગર બે બીજનો સરવાળો કરો છો તો -b અપોન a. બરોબર છે. અગર બે બીજનો ગુણાકાર કરો છો તો ગુણાકાર કરો છો તો c અપોન a. ગુણાકાર કરો છો તો c અપોન a. બરોબર છે. અને કે સાહેબ બાદબાકી કરીએ તો બે બીજોની બાદબાકી કરો તો √d અપોન માનાંકમાં. આ માનાંક તો ખબર છે ને, માનાંક કોને કહેવાય? માનાંકનો મતલબ મૂલ્ય, વેલ્યુ. જેવી રીતના કે અહીંયા હું લખું -5, માન લો કે હું અહીંયા લખ્યા -5, તો -5 બરાબર કેટલા? તો કે -5. પણ હું એમ કહું ભાઈ માનાંકમાં -5 બરાબર કેટલા? તો +5. એમ ભલે ઋણ સંખ્યા રહી પણ એને તમે માનાંક કરો છો તો માનાંકનો મતલબ એની વેલ્યુ કેટલી? તો વેલ્યુ એની આવશે +5. તો અહીંયા માનાંક આલ્ફા માઇનસ બીટા કર્યા છે, તો આલ્ફા માઇનસ બીટાના અંદર જવાબ ઋણ બી આવી શકે ને. હા, તો એ ઋણને આપણે ઇગ્નોર કરવાના છે, એટલા માટે માનાંક લખ્યું છે. બરાબર, માઇનસ લેવાના નથી. ભલે માઇનસ આવે તો બી માઇનસ નહીં લેવાના. તો આલ્ફા માઇનસ બીટા મતલબ બે બીજોની બાદબાકી કરીએ તો બાદબાકી કેટલી આવશે? √d અપોન a માનાંકમાં. ક્લિયર છે? તો આ ત્રણ વાતો છે, બહુ ખાસ અને લખી લેજો, નોટ કરી લેજો. બરોબર છે. આગળ તો આગળ અહીંયા કહાની પૂરી થાય છે. દ્વિઘાત સમીકરણની વાર્તા બહુ ટૂંકી હતી, શોર્ટ હતી અને લગભગ એકાદ કલાકમાં પૂરી બી કરી દીધી છે. ખાસ ઇમ્પોર્ટન્ટ આના અંદર ખાસ તો કશું છે નહીં, બસ બીજ શોધવાના હતા. બે રીતો છે, બે રીતો બહુ આસાન છે. મધ્યપદનું વિભાજન અને શ્રીધરાચાર્ય ફોર્મ્યુલા, બે વાતો છે. બરોબર, તો બહુ સહેલો પોર્શન હતો, તો આરામથી તમને સમજમાં બી આવી ગયો હશે, પ્રેક્ટિસ બી કર્યો હશે. અને ધોરણ 10માં આવા પુષ્કળ સવાલ ગણેલા છે, એટલે કંઈ મોટી વાત નથી. પણ ફિઝિક્સના અંદર કોઈ કોઈ જગ્યાએ આની મુલાકાત થઈ જાય તો અજાણ્યા ના બની જતા. કહેજો કે ભાઈ હું ઓળખું છું, હું ગણી શકીશ તને. બરોબર છે, ભૂલા ના પડતા કોઈ જગ્યાએ. બરોબર છે. તો વિડીયો ગમ્યો હોય તો શેર કરી દેજો, લાઈક બી કરી દેજો. અને તમારા જેવા બીજા હોય જેને આ ભોલું જેવા હોય તો એ ભોલુંને બી શેર કરી દેજો. બરોબર છે. ચલો નેક્સ્ટ આપણે એક નવા ટોપિક સાથે ફરીથી મળીશું. નવા ટોપિકમાં સમાંતર શ્રેણી અને સમગુણોત્તર શ્રેણી, એપી સિરીઝ અને જીપી સિરીઝ. તો ફિઝિક્સના અંદર ઘણા સવાલોના અંદર એપી સિરીઝ અને જીપી સિરીઝ વપરાય છે. તો કે સાહેબ આ એપી અને જીપી શું છે, તો એ આપણે જાણીશું નેક્સ્ટ વિડીયોમાં. ત્યાર સુધી દ્વિઘાત સ્વરૂપ સમીકરણને ખાઈ જાઓ, પચાવી જાઓ અને હજમ કરી જાઓ. થેન્ક યુ વેરી મચ.